વડોદરાના જમનાબાઈ હોસ્પિટલને મળ્યું અદ્યતન સોનોગ્રાફી મશીન। દર્દીઓને મળશે ઝડપી અને ચોક્કસ નિદાન। વડોદરાની જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। હોસ્પિટલને આશરે ₹19 લાખથી વધુના ખર્ચે અદ્યતન સોનોગ્રાફી મશીન પ્રાપ્ત થયું છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મશીન કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રવૃત્તિ અંતર્ગત હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે। 4 દરવાજા વિસ્તારમાં આવેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિવિલ સર્જન ડૉક્ટર VM કટારિયા, ડૉક્ટર NJ પરીખ, PR રાવ તેમજ કેનફિન હોમ્સ લિમિટેડ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા। નવા સોનોગ્રાફી મશીનના ઉમેરાથી ગર્ભાવસ્થા, પેટ, યકૃત, લીવર, કિડની, થાઇરોઇડ સહિતની વિવિધ તબીબી તપાસ વધુ ચોકસાઈ અને સ્પષ્ટ સાથે કરી શકાશે। આ સુવિધાથી દર્દીઓને ઝડપથી નિદાન મળવાની સાથે રાહ જોવાનો સમય પણ ઘટશે। ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરોમાં થતા ખર્ચ સામે સરકારી હોસ્પિટલમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થતાં સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને વિશેષ લાભ મળશે। હોસ્પિટલની નિદાન ક્ષમતામાં થયેલા વધારાથી દરરોજ સારવાર માટે આવતા હજારો દર્દીઓને વધુ ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળી શકશે। હાલમાં આપણે આજ રોજ જનરલ હોસ્પિટલ જમનાબાઈ ખાતે કેનફિન હોમ્સ લિમિટેડ તરફથી CSR ફંડ અંતર્ગત અદ્યતન સોનોગ્રાફી મશીન આપણને ફાળવવામાં આવ્યું છે અને જેના કારણે આપણે 3D 4D અને બીજા અનેક રિપોર્ટ માટે અન્ય અત્રેના રેડિયોલોજીસ્ટમાં વિભાગમાં સુવિધા ઉપલબ્ધ થશે। ના, ચાર્જ નથી લેવામાં આવતો। હા, રેડિયોલોજીસ્ટ 2 રેડિયોલોજીસ્ટ હાલમાં આપણી પાસે ઉપલબ્ધ છે અને તેઓ સોનોગ્રાફી માટે કરી શકે। ડૉક્ટર VM કટારિયા, સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ જમનાબાઈ। અમે લોકો કેનફિન હોમ્સ તરફથી આ CSRને મશીન આપવામાં આવ્યું છે। પહેલાં હું આપને કેનફિન હોમ્સની ઓળખાણ બતાવી દઉં। કેનફિન હોમ્સ લિમિટેડ એ 35 વર્ષ જૂની કંપની છે। એ હેડક્વાર્ટર્ડ એટ બેંગ્લોર છે। 1997થી વડોદરા બ્રાન્ચમાં છે, આપણી અલકાપુરી શાખા આપણી છે। ત્યાંથી અમે દર વર્ષે CSR અંગત કંઈક ને કંઈક આવી કોઈ બી ટ્રસ્ટને કાં તો કોઈ બી હોસ્પિટલને અમે મદદ કરીએ જ છે। આ વર્ષે અમે જમનાબાઈને આપ્યું છે એક્સરે મશીન, જે અદ્યતન મશીન હતી। અમારા જાણમાં આવ્યું કે જમનાબાઈ હોસ્પિટલને એક્સરે મશીનની રિક્વાયરમેન્ટ છે, કારણ કે એમને ઘણા બધા દર્દીઓને છે ને બહાર મોકલવા પડે છે। તો અમે અમારી કંપનીને રિક્વાયરમેન્ટ મોકલાવી અને અમારી કંપની આ રિક્વાયરમેન્ટ પ્રોસેસ કરી। આજે અમારી સાથે અમારા ચીફ મેનેજર મૌલેશ સર બી આવ્યા છે અને ડૉક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રેક્ટિકલી પોસિબલ કર્યું છે। એના માટે હું બંને જણને ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં બી આવી કોઈ એક્ટિવિટી થશે તો અમે કરીશું। અભિષેક ઘનશ્યામ રોય, બ્રાન્ચ મેનેજર, કેનફિન હોમ્સ લિમિટેડ, વડોદરા બ્રાન્ચ।